11-12 કોઈ ડિગ્રી માટે તો અમારો આખો સ્ટાફ એના માટે તમારે કંઈ પણ મદદની જરૂર છે, કાઉન્સેલિંગની જરૂર છે તો એની ટાઈમ તમે આવી શકો છો. અમે એના માટે તમને હેલ્પફુલ થવા માટે અમારી જે શક્તિ છે એ અમે તમને ચોક્કસ રસ્તો બતાવીશું કે આ રસ્તામાં આગળ બધાય ગમે ત્યારે બાળક અટવાય કે આ કરું કે આ કરું. અત્યારે 10માં હશે તો બેઝિક રાખું કે સ્ટાન્ડર્ડ્સ કરું, 11માં કોમર્સ કરું, સાયન્સ કરું, આર્ટ્સ ફિલ્ડમાં જાઓ, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરું, ટીચર કોમર્સ કરું તો આગળ વધી શકાય. કંઈ પણ તમને ત્યારે પણ માર્ગદર્શનની જરૂર હોય, તમે જે મૂંઝાતા હોય તો તમે ચોક્કસ આવી શકો છો. બરાબર, 8મા પછી જ્યારે કંઈ ગાઈડન્સની જરૂર હોય તો પણ તમે આવી શકો છો. અત્યારે ભણતા હોય કે માનતા નથી, અત્યારે તમને એક વસ્તુ ખાસ અનુભવાતી હશે, એ આના કરતાં વેકેશન ન પડે તો સારું. ખાઓ ને ખાઓ. બરાબર, પહેલો પ્રશ્ન આવે ને બધાય ઘરે હોય કાં તો ઘેર જ કાં તો બીજું શું કરે બાળક ફોનમાં. તો ફોન સિવાય આપણે એવી કઈ રમત બાળકને રમાડી શકીએ એ પણ આપણે જોવી પડે. બાળકને કેટલું આપણે આઉટડોર ગેમિંગ, ઇન્ડોર ગેમિંગ પણ ઘણી એવી બધી છે કે ભલે ને આપણે પન્નો રમાડાવીએ, લૂડો રમાડાવીએ કે અમદાવાદ કરાવડાવીએ, નવો વેપાર કરાવડાવીએ, યોનો કરાવડાવીએ તો એનાથી બાળક ખીલશે. ચેસ નથી આવડતું તો આપણે પ્રેક્ટિસ કરીશું, પરંતુ જેટલી બ્રેઇન એક્ટિવિટી થાય કે જે મોબાઈલ સિવાયની હોય એવી પ્રવૃત્તિઓ તરફ આપણે ફોકસ વધારીશું. નહીંતર બાળક શું કરશે, બે છોકરા વચ્ચે વારો પાડી દેશે. કોકનો ફોન આવ્યો હશે ને તો એમ કે જલ્દી ફોન પૂરો કરીને તારો, અડધો કલાક ભાઈનો વારો, અડધો કલાક બહેનનો વારો, પછી ખાવાનું નહીં મળે ચાલશે પણ એટલે અત્યારે ફોન વગર ચાલશે નહીં. આ જે એડિક્શન, આ જે બંધાણ થઈ ગયું છે એનાથી આપણે એને ખરેખર વિમુખ કરવાનું છે. નહીંતર એક જ વસ્તુ આપણે કંટાળીને શું કહી દેશું, લે ભાઈ જા ફોન, તાર જે કરવું હોય એ કર. નહીંતર ટીવી ને ફોન સૌથી મોટો પ્રશ્ન એ જ છે. ઘરમાં 2-3 છોકરા હોય, બધાને જોતો હોય તો કેમ પ્રોવાઈડ કરશું? તેનાથી કેમ દૂર રહી શકે? એના માટે તમે કોઈ સ્ટોરી સંભળાવી દો કે ક્યાંક લઈ જાઓ, વોકિંગ કરાવીને લઈ જાઓ, સાંજે ચલાવીને ભલે ગોલો ખવડાવવો પડે, ખવડાવી દેવાનો, પણ એને આટો મરાવવાનો, બીજી બધી પ્રવૃત્તિઓમાં એને રાખો, એક્ટિવ રાખો. અને સાથે સાથે જે આગળ મેં વાત કરી કે આપણા જે વિષયો છે, વિષય વસ્તુમાં થોડું ઘણું પણ ફોકસ કરે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. ખાસ અક્ષર સુધારણા, મેથમેટિક્સ, ઇંગ્લિશ, દરેક વિષયો ઉપર આપણે થોડોક પ્રયત્ન કરવાનો. બેટા ચાલ અડધો કલાક તું ચોપડું લે, સાજુ લે, અડધો કલાક તું કામ કર. પછી પાછું મોબાઈલની લાલચ માટે પણ અડધો કલાક લેશે. બાકી સૌથી મોટું વ્યસન છે અત્યારે બાળકને ફોનનું. એના માટે આપણે એને કંઈ દેખાશે નહીં. અને હમણાં જે પેરેન્ટ્સ પૂછો કોણ આવ્યો હતો કે કોણ ગમતું નથી, મમ્મી ગમતી નથી, કારણ કે પપ્પાને તો વાંધો નહીં આવે, પપ્પા તો ધંધાએ જતા રહેશે. એટલે મેં એમ કીધું મને પણ મારી માં નહોતી ગમતી, પણ મારા પપ્પા જ ગમતા, કારણ કે પપ્પા મને ક્યારેય ટોક્યું જ નથી, બેટા તારે જે કરવું એ કર. અને મમ્મી એક વાતની નજર રાખતી હતી, પણ એ ન રાખી હોત તો આજે કહું છું પણ આવી હોત નહીં. એટલે મા બાપ તરીકે આપણે થોડીક તો કાળજી લેવી પડશે ને. નહીંતર અત્યારે આપણે જે જોઈએ છીએ, અને બહુ 8મા ધોરણ પછી અત્યારે એવું પણ બને 6-7-8થી ખોટું લાગી જાય, કંઈક કે તો નથી ગમતું, એવું થાય ને. ઘરે કામ ચીંધો તો આના કરતાં તેને એમ થાય હું નિશાળે હારી, તમને એમ થાય કે એમ કરતાં નિશાળે જ સારા છે. પરંતુ અત્યારે આપણે જ્યારે 2 મહિના ટેકલ કરીએ છીએ ત્યારે એનો સ્વભાવ, એની આવડત, એની ટેવો, આ બધુંય, કારણ કે વ્યક્તિ અંદર એકલો માર્કશીટથી બંધાતો નથી. ઓનલી સ્કિલ. સરે જેમ કીધું કે વિશાલ ભારત વિશાલ. અત્યારે જે ઘટનાઓ બની રહી છે કે શેને પ્રાયોરિટી મળશે? સ્કિલને, તમારી આવડતને પ્રાયોરિટી મળશે. તો તમે કેવી આવડત બિલ્ડઅપ કરશો? તમે કોઈ પણ અત્યારે આખું વિશ્વ છે એક નાના ગામ જેવું બની ગયું છે. આપણે પણ અત્યારે આપણે ક્યારે એવું માન્યું હતું કે કેનેડા કે જર્મની કે અમેરિકા આપણા છોકરાઓ જશે? આપણા મા બાપને નહોતી ખબર કે આપણે સુરત આવશું. એને ખબર હતી કે મારે ઢોસા, પાઉંભાજી, દાબેલી ખાવાનો વારો આવશે. તો હજુ આવનારી પેઢીને કોણ જાણે શું થશે? તો ત્યારે શેની જરૂર પડશે? ફક્ત આવડતની જરૂર પડશે. એને ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ છે, 1 કલાક તો ફરજિયાત એને ડ્રોઈંગ પ્રેક્ટિસ એટલા માટે કે એની એકાગ્રતા શક્તિ વિકસે. જેટલું આમ કરે એટલી વાર એને બીજું કંઈ જોવાનું થાય નહીં. અમારે ત્યાં જે છે મૈત્રી, ગોસ્વામી મૈત્રી, એટલું સરસ ડ્રોઈંગ કરે અને એટલી ધીર ગંભીર દીકરી છે અમારી. અને એના કારણે જ શિવાંગી છે બીજી, કે જે લોકો ડ્રોઈંગના માધ્યમથી પોતાની એકાગ્રતા શક્તિ
આવે કે આવ્યા ત્યારે કદાચ 70% હતા, અત્યારે શિવાંગી કદાચ બીજા કે ત્રીજા નંબર ઉપર આવશે. કારણ કે બાળકને એકાગ્ર તો બનવું પડે ને. વાંચતા વાંચતા વિચાર કરે, બેનપણી શું કરતી હશે, લેન ફોન કરું, એટલે પેલા ફોન માગે, પછી કરશે હાય, એટલે ઓલી કહેશે હાય, એટલે પાછું શરૂ. ત્યાં પાછું ઘરે થોડી પર માથાકૂટ થાય, ફોન અડધો કલાક લીધો એટલે. આમાં આપણું બાળક ભણી શકે નહીં, તો આપણે એને કઈ કઈ પ્રવૃત્તિઓથી આપણે એને વ્યસ્ત રાખીશું, આવું મા બાપે વિચારવાનું છે કે કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવીશ ડે બાય ડે. આવું આયોજન આપણે વિચારવાનું છે. હું બાળકને આવું કરાવીશ તો એનામાં આવો ચેન્જીસ આવશે. અને આજે તમે જે પરિણામ જોશો તો તમને ચોક્કસ પ્રકારે આ જે માર્ક્સ છે એને 80 માર્ક્સના પેપરના માર્ક્સ છે. હજુ એના 40 માર્ક્સ છે વ્યક્તિત્વ વિકાસ છે, 20 માર્ક્સની જે નોટ બનાવેલી છે, સ્વાધ્યાય પોથીઓ કમ્પ્લીટ કરેલી છે, એને જે પ્રોજેક્ટ કાર્ય કરેલું છે એના, આ બધા જ ગુણોનો સમન્વય થઈને અમે તમને બીજી વાર ખાલી માર્કશીટ તમારા માર્ક લેવા માટે બોલાવીશું, ગુણપત્રક લેવા માટે. બરાબર. આજે જે મિટિંગ છે એમાં તમારો એટલો જ હતો કે તમે પેપર જોઈ જાઓ અને તમારા બાળકની જે સુધારણા છે એના તરફ વધુમાં વધુ ફોકસ કરો. કારણ કે બાળક તમારું છે, તમારે જ વાવેલું લણવાનું છે, એટલે એ કેટલું લણી શકાય, ક્યાં કાચું રહી ગયું હશે તમને આજે ખબર પડશે. બરાબર. એટલે તમામ વાલીઓને નમ્ર વિનંતી છે કે બાળક ઉપર બિલકુલ 2 મહિના ન્યોછાવર થઈ જાઓ કે મારું બાળક એમ. ક્યારે એક વાર એવું આમ મમ્મીએ રસીઓ કૂટવાનો નથી, એ નિશાળ વહેલી ઉઘડે તો સારું. ના ના, આપણું બાળક છે 2 મહિના, અને આ જ સમય છે ભાઈ, પ્રાઇમરી એજ્યુકેશન એવો સમયગાળો છે કે જ્યારે તમે મેક્સિમમ એને સમજી શકશો, ઘડી શકશો. પછી 9, 10, 11, 12માં બાળક એટલું તમારી સાથે રહેશે નહીં, ચોપડાનો ભાર વધી જશે. કારણ કે 3 તો એને વિજ્ઞાન ભણવાના આવશે, 9મું શરૂ થશે એટલે 3 વિજ્ઞાન ભણવાના આવશે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. પછી બાળક આપણી સાથે એટલો સમય પસાર કરી શકશે નહીં. 12મું પૂરું કરીને પછી બીજા જ્યારે આગળ ભણશે, પછી નોકરી માટે વિદેશ જતા રહેશે અથવા તો બીજી જગ્યા પસંદ કરશે, તો બાળક તમારી સાથે રહેશે એ ગાળો કયો છે? આ જ સમયગાળો છે. બાકી તમારું બાળક તમારી પાસે અત્યારે જેટલું રહેશે એટલું ક્યારેય રહી શકશે નહીં. એટલે કંઈ વલોપાત ન કરતા કે આ 2 મહિના મારે કેમ કાઢવાના. આ કિંમતી સમયગાળો છે મા બાપ માટે, જે ક્યારેય આવવાનો નથી. પછી મા બાપ નવરાશે પણ તમારું સંતાન નવું હોય છે ને. એટલે આ સમયમાં આપણે કેવા બી રોપીએ કે જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે આપણું બાળક વિચલિત થવું જોઈએ નહીં. બસ એ આપણે એને શીખવવાનું છે. કરશો ને આટલું? જોરથી બોલ. આવા આપણા ભારત દેશના ટીચર માટે એક લાઈક અને આ વિડીયો 5 લોકોને ફોરવર્ડ જરૂર કરજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, નમસ્તે.